નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર જયસિંહ પરમાર, આપનો કરિયર કાઉન્સિલર. અને આજે આપણે પોડકાસ્ટમાં વાત કરીશું, જે તમને લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું કે યુપીએસસી અને જીપીએસસી જે છોકરાઓને આપવાની ઈચ્છા છે, તો એ લોકોએ ક્યારે પોતાની તૈયારીઓ સ્ટાર્ટ કરવી જોઈએ, કેવા લોકો છે કે જેને આપવી જોઈએ, કેવા માઇન્ડસેટ છે કે જે લોકોએ આ એક્ઝામ અપીયર કરવી જોઈએ. તમને લાગતું હશે કે 10th ક્લાસના સ્ટુડન્ટ અને 12th ક્લાસના સ્ટુડન્ટને કેમ? તમે જાણતા હશો કે અત્યારે કોઈ પણ રમતગમત હોય, કોઈ પણ તમારે આગળ વધીને સ્ટડી કરવું હોય, તો એની અંદર તમે જોતા હશો કે અંડર 15, અંડર 18 એવી રીતના લોકો રમીને આગળ નેશનલ સુધી જતા હોય છે. એટલે અત્યારના જે જનરેશન છે એ જનરેશનને એજ જોવા જઈએ તો નાની એજમાં ઘણું બધું કરી છૂટવાની તમન્ના હોય છે. જો આ માઇન્ડસેટ તમારો કોઈ ગવર્મેન્ટ ઓફિસર બનવાની ઈચ્છા સાથેનો હોય તો આ એપિસોડ તમારા માટે છે. આજે આપણી સાથે છે ધવલ અગ્રવાલ સર, કે જે એક્સ ગવર્મેન્ટ ઓફિસર હતા. 20,000થી વધારે સ્ટુડન્ટને એ લોકો મેન્ટરિંગ કરી ચૂક્યા છે. પોતે આરંભ અકાદમી ચલાવે છે, જેના એ પોતે ફાઉન્ડર, ડિરેક્ટર અને મેન્ટોર છે. જેની પાસે બહોળો એક્સપિરિયન્સ છે કે તમારે જીપીએસસી યુપીએસસી એક્ઝામને ક્રેક કઈ રીતના કરવી, એની પ્રિપરેશન કઈ રીતના કરવી, એની બહુ મોટી ટીમ છે. અને આ અનુભવને લઈને આજે આપણી સાથે ઉપસ્થિત છે અહીંયા, અને તમને દરેક લોકોને તમારા બધા જ પ્રશ્નોનો આન્સર આ એપિસોડથી મળી જશે કે આ ગવર્મેન્ટ જે કંઈ પણ તમારે એક્ઝામ આપવા માગે છે, જે યુપીએસસી અને જીપીએસસી પછી જે પણ હોદ્દાઓ આવતા હોય છે, એના વિશેની વિસ્તૃત આજે માહિતી તમને આ એપિસોડમાં મળી રહેશે. તો અંત સુધી જોડાયેલા રહો. હું ધવલ અગ્રવાલ સરને મારો પહેલો ક્વેશ્ચન એ કરવા માગીશ કે સર, 10મા ધોરણ અને 12મા ધોરણ માટે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે કારકિર્દી માર્ગદર્શનના. કારકિર્દી માર્ગદર્શન એટલે કે કોઈ પણ સ્ટુડન્ટને હવે એવું નથી કે હું જ્યારે 12 કરી લઈ પછી મારે શું કરવું, એ કન્ફ્યુઝન ના રહે. એટલે અમે લોકોએ ડીઓ સરની મદદથી, ડીઓ કચેરી દ્વારા અને એએમએની મદદથી અમે એક સંયુક્ત પ્રયાસ રૂપે એક સારથી પ્રોજેક્ટ કરી રહ્યા છે. આ સારથી પ્રોજેક્ટના અંતર્ગત અમે લોકો દરેક વાલી અને વિદ્યાર્થીઓને સમજાય એવી રીતે કારકિર્દી માર્ગદર્શન આ ચેનલ દ્વારા આપી રહ્યા છે. હું તમારું આ પ્રોગ્રામની અંદર સ્વાગત કરું છું. અને સર, હું તમને પહેલો જ પ્રશ્ન પૂછવા માગીશ કે 10મા અને 12મા ધોરણથી જ ઘણા લોકોના માઇન્ડસેટ એવા હોય છે, આગળ જઈને હું ગવર્મેન્ટ ઓફિસર બનીશ, આવું એક માઇન્ડસેટ ધરાવતા લોકો હોય છે, મોટિવેશન ધરાવતા લોકો હોય છે. તમે આમાં શું કહેવા માગો છો કે આમાં ક્યારથી અને કેવા લોકોએ આગળ વધવું જોઈએ? એક જ લાઈનમાં જવાબ આપીશ, શુભસ્ય શીઘ્રમ. મારો અનુભવ એવું કહે છે કે જે આ બ્યુરોક્રેસીની એક્ઝામ છે, જેમાં વિદ્યાર્થી આગળ જઈ કોલેજ બાદ એક્ઝામ આપી શકે છે, જેનું ગ્રેજ્યુએશન પતે એના પછી, અને એના પછી આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી ઉચ્ચ લેવલની જોબમાં કેન્દ્ર સરકારમાં લાગે છે. અને જો ગુજરાતમાં વાત કરીએ તો જીપીએસસી આપી અને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, સેક્શન ઓફિસર જેવા હોદ્દા ઉપર એ બિરાજમાન થાય છે. હવે આમ સામાજિક અને આર્થિક રીતે જુઓ તો આ જે હોદ્દાના મેં નામ લીધા, એ હોદ્દા એવા હોદ્દા છે કે જેનાથી એ વ્યક્તિ અથવા આપણા જે વિદ્યાર્થીઓ અત્યારે સાંભળી રહ્યા છે, એ વિદ્યાર્થી હોદ્દા ઉપર બેસે ત્યારે એને એના પાવરની ખબર પડશે. પાવર એટલે ઇન અ પોઝિટિવ સેન્સ કે તમારો એક નિર્ણય આખા દેશ અથવા આખા રાજ્યને અસર કરી શકે છે. જો તમે કેન્દ્ર સરકારની ફરજ બજાવો છો તો આખો દેશ તમારા નિર્ણયથી અસર થશે. અને રાજ્ય સરકારમાં બેસો, ધારો કે સચિવાલયમાં તમે બેઠા છો, સેક્શન ઓફિસર છો, અંડર સેક્રેટરી છો, આખું ગુજરાત તમારા નિર્ણયથી એને અસર થાય છે. તો દોસ્તો, પ્રશ્ન એવો છે કે 10મું ધોરણ અને 12મું ધોરણના વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ કેમ જોવે? મેં પોતે તૈયારી, હું 27 વર્ષનો હતો ને ત્યારે કરી હતી, અને 28મા વર્ષે મેં એક્ઝામ ક્રેક કરી. તો હું લેટ હતો, અને એના પછી મેં બધા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. જોબ લાગી ગઈ. એના પછી મને એમ થયું કે મારે એક શિક્ષક તરીકે પણ, મારે એક પથદર્શક તરીકે પણ, તમે જે પ્રોગ્રામનું નામ સરસ આપ્યું છે સારથી, કૃષ્ણ ભગવાન શું હતા? સારથી. અર્જુનના સારથી હતા. તો ડૉક્ટર જય, ડીઓ સાહેબ, એ બધાની ટીમ તમારા સારથી તરીકે કામ કરી રહી છે. એ બહુ જ સારી બાબત છે. અમારા સમયમાં આવી જાગૃતતા હતી નહીં. તો પહેલાં તો તમને અને તમારી ટીમનો ખૂબ ખૂબ અભિનંદન કે આ પ્રોગ્રામ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. 10મા અને 12મા ધોરણથી જો તમે પરીક્ષાની તૈયારી શરૂ કરો છો તો થશે શું? મારું એવું અનુમાન છે અને મારી એવી ઈચ્છા છે, અને હું એક પ્રકારનું એમને વિઝન અને સ્વપ્ન પણ આપવા માંગુ આપણા વિદ્યાર્થીઓને, કે જો તમે 10મા અને 12માથી થોડી તૈયારી શરૂ કરો, કોલેજ આવે એટલે તૈયારીનું માત્રા અને પ્રમાણ થોડું ઓર વધારો,
અને જેવું ગ્રેજ્યુએશન પતે એટલે યુપીએસસી અને જીપીએસસીનો અટેમ્પ્ટ એક સાથે એ વર્ષે આપો. જો તમે સારી મહેનત કરી હશે અને સારી રીતના તમે એને ડાયજેસ્ટ કર્યું હશે વાંચવાનું, તો તમે ગ્રેજ્યુએશન પત્યા પછીના ફર્સ્ટ યરમાં જ આઈએએસ કાં તો આઈપીએસ કાં તો ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી બની શકો છો. એનું લાઈવ ઉદાહરણ છે આપણી જોડે. સફીન હસન સાહેબ જે આઈપીએસ છે, યંગેસ્ટ આઈપીએસ ઓફ ઇન્ડિયા, અને આપણે અત્યારે અમદાવાદમાં એ ફરજ બજાવી રહ્યા છે. તેમના ઇન્ટરવ્યૂ પણ તમે જોઈ શકો. નાનપણથી તૈયારી શરૂ કરવી એ ઝડપથી સફળતા મેળવવાની એક ચાવી છે. ખૂબ સરસ વાત કરી સરે કે નાનપણથી જ જો આપણે સફળતાની તૈયારી જે કહેવાય છે, સફળતાની તૈયારી કરી રહ્યા છે, તો આપણે પહેલાં નાનપણથી શરૂઆત કરીએ તો સફળતા ઝડપથી મળી શકે છે. આ વાતથી હું પણ સહમત છું. પણ મારો બીજો એક ક્વેશ્ચન આમાં એક વધારે એક જાણવાની ઈચ્છા થઈ રહી છે કે માની લો કે 10th અને 12થના સ્ટુડન્ટનું પોતાનું માઇન્ડસેટ જે છે એ માઇન્ડસેટ બનાવવું અથવા તો જે વાય શું કામ એને શોધવું, એમાં કઈ રીતના આ વસ્તુ મદદરૂપ થઈ શકે કે ના મારે ઓફિસર જ બનવું છે, અથવા તો એની અંદર કઈ રીતના ક્યારે એ જાગૃતતા આવી શકે, અથવા તો એના કેવા નેચર હોય, એના કેવા લક્ષણ હોય જેને આપણે ટ્રેટ્સ કહીએ છીએ, કે એવા કયા લક્ષણવાળા વિદ્યાર્થીઓ હોય જે આ તૈયારી પણ શરૂ કરી શકે છે, ભલે પછી આગળ જઈને બીજું કંઈ કરે, પણ જે લોકો તમે કહ્યું ને થોડી માત્રામાં આપણે તૈયારી કરવી જોઈએ. પણ મારા લક્ષણ હોય કે હું મારે આઈપીએસ બનવા માટે મારે આગળ જઈને આવી મહેનત કરવી પડશે, જેમ કે ફિલ્ડ છે, એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે, આઈપીએસ બનીશ તો એના લક્ષણ જે છે એ મારામાં એવા કયા લક્ષણને હું મેચ કરી શકું કે જેથી હું તૈયારી કરું તો મને વાંધો નથી આવવાનો, કેમ કે બધા લોકો તો કરી શકવાના નથી. પણ મારી પાસે એવા લક્ષણ છે, અથવા તો પોતાના પેરેન્ટ્સ એના બાળકોમાં એવા લક્ષણ જોવે કે હા આગળ જઈને આ ઓફિસર બની શકે છે, કેટલા કલાકોની મહેનત, કેવું કોન્સન્ટ્રેશન, ફોકસ, દેશભક્તિ, એવા ઘણા બધા ગુણ હોવા જોઈએ, તો એ વ્યક્તિ આમાં આગળ વધી શકવો જોઈએ. એવું તમે જરા મને વિસ્તૃત. સૌથી પહેલું છે ઈચ્છા શક્તિ. રાઈટ. જો વિદ્યાર્થીમાં ઈચ્છા શક્તિ હશે, અને ઈચ્છા શક્તિ ક્યાંથી આવશે ડૉક્ટર જય? ઈચ્છા શક્તિ આવશે એન્વાયરમેન્ટમાંથી. એટલે અત્યારે 10 અને 12 10th અને 12થમાં જે સ્ટુડન્ટ છે એની પોતાની ઈચ્છા શક્તિ તો મને નથી લાગતું અત્યારે હોય કે હું આઈએએસ કે આઈપીએસ બનું. તો એમને એક એન્વાયરમેન્ટ એવું આપવું પડશે જે પેરેન્ટ્સનો રોલ છે, રાઈટ? કે એન્વાયરમેન્ટ એમને એવું આપવું, એમને એવી જગ્યાએ લઈ જાઓ, એમને સચિવાલયની ટૂર કરાવડાવો, એમને અહીંયા જે પણ શહેરમાં તમે રહેતા હો ત્યાં આઈએએસ કે આઈપીએસ હોય જ, એમની જોડે એક શુભેચ્છા મુલાકાત કરાવડાવો. આઈએએસ અને આઈપીએસ ફ્રેટર્નિટી જે છે એમાં હું ઓળખું છું, અમારા ઘણા સિનિયરો છે, મિત્રો છે જે પાસ થયેલા છે. જ્યારે એમને એવું કહેવામાં આવશે ને કે એક 10મા ધોરણનો કે 12મા ધોરણનો વિદ્યાર્થી છે અને તમને મળી અને પ્રેરણા લેવા માંગે છે, તો એ 100% આવકાર છે. કોઈ આઈએએસ કે આઈપીએસ આઈએફએસ કોઈ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીમાં ના નહીં પાડે. તો અત્યારે બહુ જ ક્રુશિયલ ટાઈમ છે. 10th અને 12થના સ્ટુડન્ટનો ખૂબ જ ક્રુશિયલ ટાઈમ છે, કારણ કે આ એવું છોડ છે કે એને તમે જે બાજુ વાળશો ને એ બાજુ વળશે. એક વખત એ વૃક્ષ થઈ ગયું પછી એને વાળવું મુશ્કેલ છે. સાચી. એટલે અત્યારનો સમય એવો છે કે એમની મેમરી, એમના ન્યુરોન્સ બધું ગ્રહણ કરે છે, બધું શીખી રહ્યા છે, એ એન્વાયરમેન્ટમાંથી બધું એબ્ઝોર્બ કરશે. અને કોલેજ પત્યા પછી કે એની પહેલાં આજુબાજુના સમયમાં એમની એક બિલીફ સિસ્ટમ ક્રિએટ થશે કે હું આ જ કરી શકીશ, આટલો જ મારું ક્ષેત્ર છે. તો અત્યારના સમયમાં 10th અને 12થના સમયમાં એક એન્વાયરમેન્ટ એવું ક્રિએટ કરવામાં આવે. નંબર 2, જો વિદ્યાર્થી સોશિયલ મીડિયાથી તો અત્યારે બહુ જ વેલ વર્સ છે અને એમાં સમય પણ વેસ્ટ કરે છે. હા, નાની ઉંમર છે, આપણે બહુ ફોર્સ નથી કરતા, એક પ્રકારની સ્વતંત્રતા પણ આપીએ, પણ એમને સિવિલ સર્વિસીસ રિલેટેડ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ એના ઘણા બધા અત્યારે વેબ સિરીઝ પણ છે, મૂવીઝ પણ છે, જેમ કે અમારા સમયમાં હતું સરફરોશ આમિર ખાનનું, એમાં આઈપીએસનું એક મોટિવેશન બતાવ્યું હતું. એના ડાયલોગ હજી પણ અમને યાદ આવે. અમે તૈયારી કરતા ત્યારે અમે નાના જ હતા, એનો ડાયલોગ અમને પણ યાદ આવે. તો એ પ્રમાણેનું એક સબકોન્શિયસ બીજ તમારે મૂકવું પડે. સબકોન્શિયસ બીજ એટલે શું કે તમે ડાયરેક્ટ નથી કહેતા બેટા તારે આ જ કરવાનું છે, બેટા હું તને આઈએએસ તરીકે જ જોવા માંગુ છું, નહીં. એને હું એન્વાયરમેન્ટ આપો, એને સ્વયં પ્રેરણા થશે કે હું આવું કંઈક કરું. અને એ જો સ્વયં પ્રેરણા થશે, સ્વયં ઈચ્છા થશે, તો પછી એને મહેનત કરવા માટે ટોકવાની પણ જરૂર નહીં પડે. રાઈટ? નંબર 1 તો ઈચ્છા શક્તિ ડેવલપ કરવી જરૂરી છે. પછી નંબર 2 એવું હતું કે તમારા પ્રશ્નમાં એક પેટા પ્રશ્ન એવો હતો કે 10th અને 12થના વિદ્યાર્થીઓ શું અત્યારથી તૈયારી શરૂ કરી શકે? તો હા, કરી શકે. તૈયારી માટેનો કોઈ સમયગાળો કે ઉંમર નક્કી નથી.
તમે હમણાંની IPL 2025 જુઓ તો એક યુવાન છોકરો જેને મૂછના વાળે નથી ફૂટ્યા, 14 વર્ષનો છોકરો મહાન મહાન બોલરને જોડી પ્યોર ગુજરાતી શબ્દ જોડી એને સેન્ચુરી મારે છે. તો એ જે પ્લેયર છે એણે આટલી નાની ઉંમરમાં કેટલું સરસ મેન્ટલ ટેમ્પરામેન્ટ ક્રિએટ કર્યું છે. તો તૈયારીની કોઈ ઉંમર હોતી નથી. 60 વર્ષે પણ તમે 10મું ધોરણની એક્ઝામ આપો છો એવા આપણે કિસ્સા જોયા છે. તો 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં પણ તમે UPSC GPSCની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો. આ એક નવો ટ્રેડ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારો જે વિચાર છે અને આનો રિઝલ્ટ શું આવશે? એક તો વ્યક્તિગત રીતે કોઈ પણ પરિવારમાં IAS IPS બનશે એટલે પરિવારનો તો ઉદ્ધાર, સમૃદ્ધિ અને આગળ એક વિકાસ થશે જ. પણ ગુજરાતમાં જે ટ્રેન્ડ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. હમણાં આ વર્ષે રેકોર્ડ બ્રેકિંગ રિઝલ્ટ આપ્યું છે આપણી સ્પીપાએ, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. બહુ જ સરસ કામ કરી રહ્યું છે સ્પીપા. હું એનો વિદ્યાર્થી હતો જ. હવે રેકોર્ડ બ્રેકિંગ રિઝલ્ટ છે તો આપણી ઈચ્છા એવી જ હોવી જોઈએ કે વધુમાં વધુ ગુજરાતીઓ સિવિલ સર્વિસીસમાં જોડાય. એ આપણો એક ધ્યેય હોવો જોઈએ, રાઈટ? આ થઈ સામાજિક પરિપ્રેક્ષની વાત. તો આપે કીધું એમ આપના પ્રશ્નોમાં નંબર 1 કે એક ઈચ્છા શક્તિ આપણે જાગૃત કરવી પડશે. નંબર 2, 10th અને 12thથી પ્રિપેરેશન શરૂ કરી શકાય અને એ કેવી રીતના કરી શકાય, શું કરી શકાય એ આપ વિગતવાર જ્યારે આગળ આપણે પોડકાસ્ટમાં વધીશું ત્યારે ડિસ્કશન કરી શકીએ. સો ખૂબ જ સરસ પ્રશ્ન હતો આપનો. જી, હવે હું એ તરફ જ આગળ વધી રહ્યો છું કે તમે જ્યારે પણ સ્ટુડન્ટ જ્યારે ગ્રેજ્યુએશન પછી પણ જ્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરતા હોય છે ત્યારે અમુક વિષયો ઉપર એ લોકો જતા હોય છે સ્ટડી માટે, જેમ કે હિસ્ટ્રી છે કે ઘણી બધી વસ્તુ, ઘણા બધા સબ્જેક્ટ અલગ અલગ આવતા હોય છે. NCERTની ગાઈડલાઇન પ્રમાણે જે પણ 9મા 10મા ધોરણમાં સ્ટડી કરેલા હોય એ રિપીટ કરવા પડતા હોય છે ખાસ કરીને, રાઈટ? તો એ વસ્તુ અત્યારથી જ જો એ મનમાં એ પોતાની રીતે પોતાને એક આખા પાથમાં વણી લેવામાં આવે કે મને આગળ જઈને આ વસ્તુ કામ આવવાની જ છે, નહીં કે મારે 10માની પરીક્ષા પાસ કરવાની છે કે 11thની એક્ઝામ ક્લિયર કરવાની છે, પણ આગળ જઈને મારે યાદ જ રાખી લેવાનું છે અને મારે આવવાનું જ છે. તો એવા કયા સબ્જેક્ટમાં, કયા વિષયો ઉપર એ લોકોએ વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન. સિવિલ સર્વિસીસની એક્ઝામમાં કોઈ ભેદભાવ નથી. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, એવરીબડી ઇઝ ઇક્વલ. તો કોઈ પણ વિદ્યાર્થી આર્ટ્સમાં છે કે સાયન્સમાં છે અને કોમર્સમાં છે, અત્યારે સ્કૂલિંગના સમયમાં NCERT અને GCERT નામની બુક્સ એ લોકો વાંચી રહ્યા છે, રાઈટ? તો તમે કોલેજ પછી પણ જો તૈયારી શરૂ કરશો ને તો અમે શિક્ષક તરીકે એમ જ કહીશું કે પહેલાં તમારા NCERT અને GCERTના ફંડામેન્ટલ્સ ક્લિયર કરી લો. તો પહેલું સ્ટેપ એ હોવું જોઈએ કે અત્યારે એ લોકો જે તૈયારી કરી રહ્યા છે, NCERT GCERTની જે બુક્સ વાંચી રહ્યા છે એને થોડી સિન્સિયરિટીથી વાંચે. હા, 10thમાં સારા માર્ક્સ લાવવાનો ગોલ હોવો જ જોઈએ, બોર્ડમાં સારા માર્ક્સ લાવવાનો ગોલ હોવો જ જોઈએ, પણ જોડે જોડે એક પેરેલલ ગોલ એવો રાખવો પડે કે તમે NCERT અને GCERTને તમે બાય હાર્ટ કરી લો છો. એટલે જ્યારે તમે UPSC GPSCની પરીક્ષાની પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરો ત્યારે તમે 1-2 ડગલા તો ચડી ચૂક્યા છો, તમે 1-2 સ્ટેપ તો આગળ જ છો. પછી તમારે એડવાન્સ બુક વાંચવાની શરૂ કરવી જોઈએ. એટલે હું વિદ્યાર્થીઓ અને એના પેરેન્ટ્સને સલાહ આપું કે જો તમે તમારા દીકરા કે દીકરીને IAS IPS તરીકે જોવા માંગતા હો અને દીકરા કે દીકરીની પણ એ ઈચ્છા હોય તો હાલ પૂરતું બોર્ડ ઉપર તો ધ્યાન આપવાનું છે, એ બગાડવાનું નથી. પણ પેરેલલ એ જે બુક્સ છે એને તમે બાય હાર્ટ કરતા જાઓ. એટલે શું થશે? જનરલ સ્ટડીઝ રિલેટેડ તમારું નોલેજ બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં સારું થશે. પછી સારી યુનિવર્સિટીમાં પણ તમે એડમિશન લો, તમારું બેચલર્સ પણ સારી જગ્યાએથી કરો, એમાં કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. આમાં પાછા 2 ફાંટા પડે છે જે હું તમને આગળ વાત કરીશ. તો યુનિવર્સિટી અને કોર્સમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. હા, યુનિવર્સિટીમાં જ્યારે આપણે જઈએ છીએ કે કોલેજમાં જઈએ છીએ ત્યારે દરરોજનું 3 કે 4 કલાકનું શિક્ષણ હોય, તો એ સમયે થોડુંક ડિસિપ્લિન રાખવું પડે, કારણ કે એ વખતે એન્વાયરમેન્ટ કંઈક અલગ જ લેવલનું હશે. વિદ્યાર્થી ગેરમાર્ગે પણ દોરાઈ શકે છે, પોતાનો સમય પણ બગાડી શકે છે. તો એ સમયે દરરોજનું બીજા 4 કલાકનું ડિસિપ્લિન રાખવાનું. એટલે 3 થી 4 કલાક કોલેજ અને 3 થી 4 કલાક એવરીડે તમે સેલ્ફ સ્ટડી કરી શકો, કાં તો કોઈક મેન્ટર જોડે જઈ અને ત્યારથી માર્ગદર્શન શરૂ કરી શકો ફર્સ્ટ સેમિસ્ટરથી જ. તો હું એટલું શ્યોર છું કે જો એ 4 વર્ષ કે 3 વર્ષના બેચલર્સના કોર્સમાં વિદ્યાર્થી એવરીડે 4 અવર્સ આપશે ને તો ગુજરાતમાંથી બીજા સફીન હસમ સાહેબ જેવા બીજા 3-4 અધિકારીઓ આપણને મળશે, જેમાં ન્યૂઝપેપરમાં હેડલાઇન આવશે કે યંગેસ્ટ IAS ઓફ ઇન્ડિયા ઓર યંગેસ્ટ IPS ઓફ ગુજરાત
આ પોસિબલ છે, રાઈટ? હવે જો મેં પેલો પ્રશ્ન જે અધૂરેથી બીજો ફાંટો છોડ્યો તો એ ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે, પર્ટિક્યુલરલી આર્ટ્સના, અને મેં એવું પણ જોયું છે કે બીએસસી લે છે પણ ગોલ યુપીએસસી છે એટલે બીએસસી છોડી અને બીએમાં જતા રહે છે, બીએ વિથ હિસ્ટ્રી કરે અને યુપીએસસી જીપીએસસી મેઇન્સમાં ઓપ્શનલમાં હિસ્ટ્રી સબ્જેક્ટ રાખે. તો એ રસ્તાનો પણ હું કોઈ વિરોધ નથી કરતો, એ સારો જ રસ્તો છે. અને એવા કરેલા ઘણા વ્યક્તિઓને ઓળખું છું કે જે સિવિલ સર્વિસીસ પાસ કરી ચૂક્યા છે, રાઈટ? એટલે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે અને એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમારા અને મારા જેવા એક્સપર્ટ બેઠા છે, આપણે હંમેશા એમને નિઃશુલ્કપણે ગાઈડન્સ આપતા રહ્યા છીએ ને આપતા રહીશું. રાઈટ. તો 10મા ધોરણથી ને 12મા ધોરણથી તૈયારી શરૂ કરવાનું ફરીથી હું સમરાઇઝ કરું, તૈયારી શરૂ કરી દેવાય. જીસીઆરટી અને એનસીઆરટી ઉપર ફોકસ કરાય, એ બાય હાર્ટ કરી લેવાય. કોલેજ ચાલુ થાય ત્યારે 4 કલાક 5 કલાક કોલેજ અને ઘરે 4 કલાકનું સેલ્ફ સ્ટડી કન્ટિન્યુઅસ ફોર 4 years. અને પછી તમારું બેચલર્સ ડિગ્રી પતે એન્ડ ઇફ યુ ફીલ લાઈક કે હું આ યુદ્ધ લડવા માટે તૈયાર છું તો કૂદી પડો, અને જો સારી મહેનત હશે તો તમે એ અટેમ્પમાં પાસ થશો. ગ્રેટ. બહુ સારી વાત કરી. આપણે સમરાઇઝ પણ તમે કર્યું કે 10th અને 12thના સ્ટુડન્ટને પહેલાં તો મોટિવ, એની ક્યુરિયોસિટી કેટલી છે, એની ઈચ્છાશક્તિ કેટલી છે, આગળ એ કરવા માટે થઈને એને પોતાને જે માઇન્ડસેટ અને આખું જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે એમાં એના પેરેન્ટ્સનો રોલ આવી જાય છે. પેરેન્ટ્સનો રોલ અત્યારે બહુ જ અગત્યનો છે. આ જમાનામાં જે ડિસ્ટ્રક્શનની તમે વાત કરી એ બહુ સખત છે. તમે કહ્યું કે જ્યારે કોલેજમાં સ્ટુડન્ટ જાય ડિસ્ટ્રેક્શન વધે છે, પણ અત્યારે એવું છે કે સ્ટુડન્ટને જ્યારે 10th અને 12thમાં હોય છે ત્યારે પણ આ જ માહોલ અત્યારે આપણે જોવા મળી રહ્યો છે. પરંતુ જો એમાં પેરેન્ટ્સ ઇન્વોલ્વ થતા હોય અને પેરેન્ટ્સ જો આવું એ લોકોને મોટિવેટ કરતા હોય, સારા સારા અધિકારીઓને એના આસપાસના જિલ્લા કલેક્ટરની ઓફિસે જઈને કલેક્ટર ઓફિસની મુલાકાત લેવી જોઈએ. આમાં મને એક વાત યાદ આવે છે, જ્યારે એને એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી તરીકે ઘણી બધી જગ્યાએ સચિવાલયની મુલાકાત માટે ઘણા લોકો પોતે લઈને આવતા હોય છે, ઘણા લોકો કલેક્ટર ઓફિસની મુલાકાત લેવી. હું માનું ત્યાં સુધી તમારા એરિયાના, તમારા ડિસ્ટ્રિક્ટના, તમારા પોલીસ જે ખાતું હોય છે, જે બરાબર પોલીસ સ્ટેશન જોયેલું હોવું જોઈએ, કલેક્ટર ઓફિસ જોયેલી હોવી જોઈએ બાળકોએ, સચિવાલય જો બહુ વાંધો ના હોય તો એની પણ મુલાકાત કર, તો એક મનમાં એક વિઝન, એક ક્લેરિટી આવે ને કે મારે અહીંયા પહોંચવું છે. આમાં તમે જોતા હશો કે આપણે કોઈ પણ જગ્યાએ જવા માટે આપણે મેપનો યુઝ કરતા હોય છે, ગૂગલ મેપ. ગૂગલ મેપની અંદર જ્યાં સુધી તમે ડેસ્ટિનેશન નાખશો નહીં ત્યાં સુધી તમે ત્યાં પહોંચી નથી શકવાના. તમે ખાલી મેપ જ જોયા કરવાના છો કે આ ઇન્ડિયા છે ને આ છે ને તે છે, બરાબર, અથવા તો કઈ જગ્યાએ ગુજરાતમાં આપણે ક્યાં છીએ, મારી આસપાસ શું છે. પણ જેવું તમે ડેસ્ટિનેશન નાખ્યું એટલે તમને બધું બતાવશે. સ્ટાર્ટ કરવું છે, સમય એટલો લાગશે, કઈ રીતના જવા માગો છો, ગાડીમાં જવું છે, ચાલીને જવું છે, ટ્રેનમાં જવું છે, બસમાં જવું છે. એવી જ રીતને કરિયરનું છે. અમે દરેક એપિસોડમાં એ જ વસ્તુ કહેતા હોય છે. અહીંયા તમારી સાથે વાત કરવાથી આ મને એટલું મને યાદ આવી રહ્યું છે કે કોઈ પણ બાળકને જો એ નક્કી કરે મારે યુપીએસસી ક્રેક કરવી જ છે, મારો આ પ્રાઇમરી ગોલ છે, કોઈને જોઈને અથવા મોટિવ ક્રિએટ થયું, પેરેન્ટ્સને એ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં ઇઝી સફળતા રહી, તો પછી એ બાળક જ્યારે ડેસ્ટિનેશન નાખે છે તો ઓટોમેટિકલી એને દરેક વસ્તુ ક્લિયર થતી જાય અને ક્લેરિટી મળતી જતી હોય છે, રાઈટ? તો આ એક બાળકો માટે બહુ ખૂબ જ અગત્યની ઇન્ફોર્મેશન હશે કે અત્યારે તમે કરી શકો છો અને અત્યારથી જ શરૂઆત કરી શકો છો. અને એક વસ્તુ, એક અત્યારે વરસાદનો માહોલ છે, તમે જોતા હશો તો એકદમ વરસાદ આવીને જતો રહેશે તો પાણી જમીનમાં નથી ઉતરવાનું. એટલે અમે લોકો જે 10મા અને 12મા ધોરણના લોકોને અત્યારથી જ શું કામ આ વસ્તુ કહેવા માગીએ છીએ કે ટીપે ટીપે અંદર પાણી ઉતરશે તો જમીનમાં જશે, કન્સિસ્ટન્સી રહેશે. તો અત્યારથી જ જો તમે એ દિમાગમાં હશે અને તમે એક ફોકસ્ડ અને ગોલ સેટ સાથે તમે મહેનત કરતા જશો તો તમારે ધીમે ધીમે અંદર એને તમે આવરી લેશો. વણી લેવું તો જ તમને યાદ રહેવાનું, તો જ તમે એનો ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકવાના, તમારું એપ્ટિટ્યૂડ લેવલ જે છે એ વધવાનું છે, તમારું ગોલ છે એ ક્લિયર થવાનો છે, રાઈટ? ખૂબ સરસ તમે આખી વસ્તુને સમરાઇઝ પણ કરી આપી. હવે હું આમાં થોડું વધારે, હવે માની લો કે હું ભલે 12thનો સ્ટુડન્ટ છું કે 10thનો સ્ટુડન્ટ છું, મારે થોડી આગળ વધવું છે. મારે હવે હું ગ્રેજ્યુએશન મેં કરી લીધું છે, મારે થોડું આગળ વધવું છે. મેં એવું સાંભળ્યું છે કે સાયન્સ અને તમે કોમર્સની આર્ટ્સની વાત કરી કે આર્ટ્સનો સ્ટુડન્ટને ઘણા લોકો તો એમ જ કહેતા હોય કે આર્ટ્સ જ લેવું જોઈએ ને યુપીએસસી માટે, અથવા ઘણા લોકો એમ કહેતા ના તમારે એન્જિનિયરિંગ કરીને કરવું જોઈએ. તો આ બધા જે લેયર્સ છે એમાં કેટલો મહત્વનું શું છે એ ખાસ એક બહુ સરસ ક્વેશ્ચન. પહેલા એવી લોકવાયકા હતી કે યુપીએસસી ક્લિયર કરવી હોય તમારે તો આર્ટ્સમાં જાઓ, હિસ્ટ્રી કે ગુજરાતી લિટરેચર જેવો સબ્જેક્ટ ભણો,
કારણ કે એમાં આર્ટ્સમાં લોડ નહીં હોય, તો પેરેલલી તમે યુપીએસસીની તૈયારી કરી શકશો. પણ એ વખતે એ સરળ કેમ હતું? યુપીએસસીનું જે પેપર ક્વેશ્ચન છે અને એમાં જે ક્વેશ્ચન પૂછવાની ઢબ છે એ અલગ હતી. અને હવે તમે જુઓ તો હવેના જે ક્વેશ્ચન્સ છે, પછી વેધર યુ ટેક યુપીએસસી ઓર જીપીએસસી, મેન્સના પ્રશ્નો ખૂબ જ એનાલિટિકલ છે. એટલે હવે તમારે એક એનાલિટિકલ અપ્રોચ, એક થિંકિંગ ડેવલપ કરવું પડે અને એક ક્રિટિકલ રાઇટિંગ અને એનાલિટિકલ રાઇટિંગ ડેવલપ કરવું પડે. અને આ સ્કિલ્સ છે. આ સ્કિલ ગોખવાથી નહીં આવે. સમજાયું? પ્રિલિમ્સના ક્વેશ્ચન્સ પણ હવે એવું છે કે તમારે દિમાગ લગાવવું પડશે. ઓકે, આપણા જે યુદ્ધ ચાલ્યું ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે, તો એના ઉપરથી શું ક્વેશ્ચન્સ બની શકે? એના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ બની શકે જે એનાલિટિકલ હોય, જે આપણા ન્યૂઝપેપરમાં કે ક્યાંય આપણને જોવા મળે નહીં. તો તમે તો જે ન્યૂઝપેપરમાં વાંચી રહ્યા છો કે કોઈક ટેલિવિઝન પર જોઈ રહ્યા છો, એ એક ન્યૂઝ છે. પણ તમારે એક ઓફિસર તરીકે એવું વિચારવાનું છે કે જો હું ઇન્ડિયન ફોરેન સર્વિસમાં હોઉં અને અહીંયા મારે ડિપ્લોમેટિક કામ કરવાનું હોય તો હું શું જોઉં? તો તમે બેવ કન્ટ્રીનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ઇતિહાસ જુઓ, એ લોકોની સંસ્કૃતિ જુઓ, એ લોકો જોગ્રાફિકલી કઈ રીતના એકબીજા સાથે સરહદ શેર કરે છે એ જોઈ શકો. આજુબાજુના એના કન્ટ્રીઝનું પોતાનું વલણ શું છે એ જોઈ શકો. યુએસનું આ વર્ષોથી આ વલણ શું છે એ જોઈ શકો. આ થઈ જીઓ પોલિટિકલ વાત. એની સાથે સાથે તમે ઇકોનોમિકલ કન્સેપ્ટ લઈને આવો કે આમાં ઇકોનોમીને શું. તો આ રીતના તમારે આખા ન્યૂઝ જોવા જોઈએ. અને એમાંથી તમને પ્રશ્ન પૂછાય તો 200 કે 300 શબ્દોમાં તમારે એની પર લખવું પડે. તો આ સ્કિલ કોઈની પણ ઇજારાશાહીમાં નથી આવતી, આર્ટ, સાયન્સ કે કોમર્સ. આ ઇન્ડિવિજ્યુઅલ પર્સનની સ્કિલ છે. રાઈટ. એટલે હવે તમે આર્ટ્સ લો છો, સાયન્સ લો છો કે કોમર્સ લો છો, એમાં મને નથી લાગતો કોઈ મોટો ફેર પડે. અને હવે છેલ્લા 5-7 વર્ષનો ટ્રેન્ડ એવો છે કે સાયન્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ વધારે પાસ થઈ રહ્યા છે. ઓકે. એનો મતલબ એ નથી કે કોમર્સ કે આર્ટના વિદ્યાર્થીઓ નથી થતા. કેમ? સાયન્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ જે સ્ટડી કરે છે, જેમ કે ડૉક્ટર્સ છે, વધારે પાસ થાય છે. તો બે વસ્તુ છે. ડૉક્ટર્સ પાસે કઈ સ્કિલ છે? તો કે લાંબુ સમય સુધી બેસી અને આંખો દુખે એટલું વાંચવાની એનામાં ફિઝિકલ કેપેસિટી આવી ગઈ છે. અને નંબર 2, આટલું બધું વાંચી એને યાદ રાખીને એનું એનાલિસિસ કરવાની પણ સ્કિલ આવી ગઈ છે. આ જ સ્કિલ તમને ઓફિસર તરીકે પણ જોઈએ છે. રાઈટ. તમે જુઓ અત્યારે એડમિનિસ્ટ્રેટિવ બહુ ડાયનેમિક થઈ ગયું છે. કોઈ પણ આઈએએસ હશે તો આઈએએસને એવું કહેવાય છે કે આ બહુ વર્ષો પહેલાં આવો પ્રશ્ન પૂછાતો કે જિલ્લાનો જે કલેક્ટર છે એ કાચબા જે પોતાની પીઠ ઉપર વજન લઈને ફરે છે, તો આખી પૃથ્વી મૂકી એટલું વજન લઈને ફરે છે. તો જિલ્લાના કલેક્ટર જોડે બહુ જ બધી જવાબદારીઓ છે અને એટલા બધા ક્રિટિકલ ડિસિઝન્સ લેવાના હોય છે કે તમને એનાલિટિકલ અપ્રોચ અને ક્રિટિકલ ડિસિઝન ટેકિંગ સ્કિલ તમારામાં નહીં હોય તો તમે એક્ઝામ પાસ નહીં કરો. રાઈટ. કૂવામાં હોય તો હવાડામાં આવે. તમારે એવો કૂવો બનવાનો છે કે તમારામાં આ બધી સ્કિલ હોય અને એમાં આર્ટ, સાયન્સ, કોમર્સને હવે કશું લાગતું વળગતું નથી. એટલે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સ્ટ્રીમમાં કે ફિલ્ડમાં હોય એને મુખ્ય ધ્યાન એ રાખવાનું છે કે પરીક્ષાના સિલેબસ પ્રમાણે જ્ઞાન ગ્રહણ કરવાનું છે, એને પચાવવાનું છે અને એને એનાલિટિકલ અને ક્રિટિકલ અપ્રોચ કઈ રીતના આપી અને તમે મેન્સની એક્ઝામમાં લખી શકો અને 1-to-1 ઇન્ટરવ્યૂમાં તમે બેસો ત્યારે એના જવાબ તમે કઈ રીતના આપી શકો. જો આ બે સ્કિલ હશે તો અધિકારી બનશો અને આખો જિલ્લો સંભાળવામાં તમને તકલીફ પડશે નહીં. તો આર્ટ, સાયન્સ, કોમર્સ ડઝન્ટ મેક એની ડિફરન્સ. તમારામાં એનાલિટિકલ સ્કિલ અને ક્રિટિકલ થિંકિંગ હોવું જોઈએ તો તમે અધિકારી બનશો. ખૂબ સરસ વાત કરી. સ્કિલની જે વાત થઈ રહી છે અત્યારે, આપણી ગવર્મેન્ટ પણ સ્કિલને લઈને બહુ જ અત્યારે જાગૃત છે. સ્કિલ યુનિવર્સિટી પણ બનાવી છે અને અલગ અલગ આ સ્કિલ છે, અલગ સ્કિલની વાત થઈ રહી છે. અલગ અલગ પ્રકારની સ્કિલ પણ અત્યારે ડેવલપ કરવાની ખૂબ જ જરૂર હોય છે. બાળક 10th અને 12thમાં હોય ને ત્યારે આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે એમાં હું એક આ વસ્તુ એડ કરવા માગીશ કે તમે ખાલી એકલું કરિક્યુલમ કરતાં સાથે સાથે તમારી વર્બલ કોમ્યુનિકેશન એટલે કોમ્યુનિકેશન સ્કિલ વધારે ડેવલપ કરો. તમે જે બે સ્કિલની વાત, એનાલિટિક સ્કિલ અને ક્રિટિકલ સ્કિલ બહુ મહત્ત્વની છે અને ખાસ કરીને ક્રિટિકલ થિંકિંગ વસ્તુ એટલા માટે મહત્ત્વની છે કે કયા સમયે મારે શું કરવું, ટાઈમ મેનેજમેન્ટ. એનાલિસિસ કર્યા વગર તમે કોઈ પણ વસ્તુ વાંચવા માટે 16 કલાક પણ વાંચતા હશો તો કોઈ મહત્ત્વનું નથી. પણ એ એનાલિસિસ કરીને પ્રાયોરિટી આપીને તમે જે એ સ્ટડી કરશો કે કોઈ પણ કામ કરશો તો તમે જરૂરથી આગળ વધી શકો. તો આ બધી જે સ્કિલ ડેવલપમેન્ટ છે એ તમારે ખૂબ અગત્યનું છે. જો નાનપણથી જ જો એ વસ્તુ કરવામાં આવે
તો હું તમે માનીશ કે આગળ જઈને કોઈ વાંધો નહીં આવે. સાથે હું એ પણ કહેવા માગીશ કે આપણા કન્ટ્રીમાં અત્યારે આપણે સજાગ થયા છે, ના નથી પાડતા, પરંતુ ફોરેનમાં એવો ટ્રેન્ડ છે કે તમને જ્યારે નાના હો 7th સ્ટાન્ડર્ડમાં હજી આપણું જે પ્રાઇમરી કમ્પ્લીટ થાય છે, બાળકને એક અલગ જ રીતના જોવામાં આવે છે. એના જે પર્સનાલિટી છે એ પર્સનાલિટીને ડેવલપ કરવા માટે એક નવો આખો સબ્જેક્ટ કહો કે એક નવો આખો જાગૃતતા કહો, જે કહો હોય, પર્સનલ ગ્રોથ વિશે એ લોકો આગળ વધી રહ્યા છે. તો આપણે પણ જે તમે વાત કરી ને કે આપણે શરૂઆતથી જ વાત કરી રહ્યા છે કે 10th અને 12thના સ્ટુડન્ટ માટે આ વસ્તુ છે, તો આપણે કઈ રીતના એ લોકોનો માઇન્ડસેટ ક્લિયર કરવો છે અથવા તો માઇન્ડસેટ બનાવવો છે કે મારે આ અહીંયા અધિકારી, મારે પાવર, પ્રતિષ્ઠા, પદ, આ બધી વસ્તુ જોઈએ છે. તો એના માટે મારે શું કરવું જોઈએ, મારામાં એવી કઈ સ્કિલ હોવી જોઈએ, જે તમે કીધી એ સ્કિલ એને ડેવલપ કરવી જોઈએ. તમે બીજી વાત કરી કે બેસીને વાંચવું જોઈએ, કે લાંબા સમય સુધી બેસીને વાંચી શકો જોઈએ સ્ટુડન્ટ, રાઈટ. તો આ બધી વસ્તુ ખૂબ અગત્યની છે જે તમે વાત કરી રહ્યા છો. હવે ઘણા લોકોને એ થતું હશે કે ચલો આ બધી વસ્તુ આપણે ડેવલપ કરી લઈશું, વાંચીશું, આપણે બેસીને સખત મહેનત કરીશું, આગળ પ્રયાસ કરીશું. થોડીક માહિતી એવી આપો કે માની લો કે મારે હવે જીપીએસસી કે યુપીએસસી એક્ઝામ આપવી છે, તો એમાં એની પેટર્ન કેવી રીતના હોય, એના પેપર્સ કેવી રીતના હોય, ઇન્ટરવ્યૂની પેટર્ન કેવી રીતના હોય, મતલબ કે મારે જવું છે ને પછી બહાર નીકળીશ તો એ કયો રસ્તો હશે જેમાં મારે પસાર થવું પડશે, એ થોડુંક ટૂંકમાં આપને જણાવો. આ પ્રશ્નનો આપણે જવાબ બહુ સિમ્પલ વેમાં આપીશું, કારણ કે 10th અને 12thના સ્ટુડન્ટ છે એટલે આપણે એમને બહુ ટેન્શન આપવા નથી માંગતા. પરીક્ષા છે યુપીએસસી કે જીપીએસસી, એ 3 રાઉન્ડમાં લેવાય. ફર્સ્ટ ઇઝ પ્રિલિમિનરી એક્ઝામ, સેકન્ડ ઇઝ મેઇન્સ એક્ઝામ એન્ડ થર્ડ ઇઝ ઇન્ટરવ્યૂ. પ્રિલિમિનરી એક્ઝામ છે એ MCQ બેઝડ હોય છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. એટલે એક પ્રશ્ન હશે, એની નીચે એના 4 આન્સર આપ્યા હશે, તમારે સાચો આન્સર સિલેક્ટ કરવાનો. એ રીતના આખું પેપર સેટ હશે. હવે આમાં કઈ સ્કિલ જોઈએ, તો નંબર 1, સ્પીડ ઓફ રીડિંગ. તમારી વાંચવાની એક ઝડપ હોવી જોઈએ, કારણ કે ક્વેશ્ચન્સ જે હશે, હવે જે મોડર્ન પેપર છે એ બધામાં સિમ્પલ ક્વેશ્ચન નથી કે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, જવાબ શોધો, નહીં. હવે એનાલિટિકલ અપ્રોચ આવે. એટલે એક પ્રશ્ન હશે, એની નીચે 4 ઓપ્શન હશે, તો પહેલો જે ઓપ્શન હશે એ 2-3 લાઇનનો ઓપ્શન હશે, બીજો જવાબ હશે 2 થી 3 લાઇનનો. એટલે તમારે બધું વાંચવાનું છે, એને સમજવાનું છે અને શોધવાનું છે કે સાચો જવાબ કયો. તો મેં શબ્દ યુઝ કર્યો શોધવાનું છે. તો પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ જવાબ શોધવા માટેની તમારી કશમકશ છે. તો એમાં સ્કિલ જોઈશે, રીડિંગમાં ઝડપ, સ્પીડ, અને બીજું એનાલિટિકલ અપ્રોચ, કે આ નોલેજ જે છે એ હું કઈ રીતના સમજું છું, કારણ કે ક્વેશ્ચન્સ એવા હશે કે તમને ઉલ્લુ બનાવશે. તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. તો આ થઈ પ્રિલિમિનરી એક્ઝામ. પ્રિલિમિનરી એક્ઝામ લાખો વિદ્યાર્થીઓ આપશે, એમાંથી અમુક 1000 વિદ્યાર્થીઓ મેઇન્સ એક્ઝામ આવશે. મેઇન્સ એક્ઝામમાં તમારી રીડિંગ સ્પીડ નહીં, તમારી રાઇટિંગ સ્પીડ ઇવોલ્યુએટ થશે. તમારે 200, 300, 500 શબ્દોમાં જવાબ લખવાના છે. એક ક્વેશ્ચન આપ્યો હશે અને એની ઉપર તમારે આન્સર લખવાના છે. એક્ઝામ્પલ આપું તો અત્યારે એક મુદ્દો ચર્ચામાં છે કે 1 નેશન 1 ઇલેક્શન. તો આખા રાષ્ટ્રમાં એક સાથે ઇલેક્શન થવું જોઈએ. તો પ્રશ્ન એવો પૂછે કે થવું જોઈએ કે નહીં, થતું હતું કે નહીં, આને ઇવેલ્યુએટ કરો. જો કરીશું તો એના ફાયદા ગેરફાયદા જણાવો, તમારું મંતવ્ય જણાવો. એટલે આ કયા પ્રકારના પ્રશ્નો થયા? એનાલિટિકલ એન્ડ ક્રિટિકલ થિંકિંગ. એમાં દરેક વ્યક્તિના જવાબ અલગ અલગ હશે. આ સેમ પ્રશ્નનો જવાબ તમે લખશો તો અલગ રીતે લખશો, હું લખીશ તો અલગ રીતે લખીશ. તો એમાં કોનું લખેલું સાચું અને સારું એ અધિકારી માટે ઇન્ટરવ્યૂમાં જશે. તો એમાં રાઇટિંગ સ્પીડ થઈ ગઈ. લિટરલી જયભાઈ, હાથ દુખે જ્યારે તમે ભણવાની એ પ્રિપેરેશન કરતા હો, મેઇન્સ લખો ને, આ સ્નાયુ દુખવા લાગે. પણ એ દેર ઇઝ નો ગેઇન વિધાઉટ પેન. તો એ પેનમાંથી સ્ટુડન્ટે પસાર થવું પડશે. તો મેઇન્સ જો તમારી સારી રીતના લખો છો તમે, એમાં પણ એક ક્વેશ્ચન છૂટવો જોઈએ નહીં. અને તમે જો સ્પીડમાં લખો છો તો તમારા હેન્ડરાઇટિંગ ખરાબ થવાના જોઈએ. અને એવું લખેલું નથી ભરતી બોર્ડે, પણ હું કહું છું અનુભવ પરથી. અને જોડે જોડે તમારા ક્વોલિટી ઓફ થોટ્સ, તમારા વિચારો કેવા છે, કેટલા શુદ્ધ, પવિત્ર, ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિચારો તમારે પેપરમાં ઠાલવવાના છે. એટલે મેઇન્સની એક્ઝામ તમારા બ્રેઇનમાં જે નોલેજ છે એને હાથ વડે પેનથી એ ક્રિએટિવ આન્સર રાઇટિંગ કરવાનું છે. તો પ્રિલિમમાં મેં શું કીધું? જવાબ શોધવાનો હતો.
એમાં રીડિંગ સ્પીડ હતી. મેઇન્સમાં જવાબ લખવાનો છે, રાઇટિંગ સ્પીડ અને થિંકિંગ પ્રોસેસ. અને પછી થર્ડ ફેઝ આવશે ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ ઇઝ ઓલ અબાઉટ પર્સનાલિટી ટેસ્ટિંગ. રાઈટ, હું ઘણી વખત જોઉં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કે આઈએએસ કે ઇન્ટરવ્યૂ में ऐसा प्रश्न पूछा गया કે તમે બેઠા છો એની પાછળની દિવાલનો રંગ શું છે. એવું બધું એ અફવામાં આવવાનું નહીં. એવા કોઈ પ્રકારના પ્રશ્નો ત્યાં પૂછે નહીં. ત્યાં એ તમારું નોલેજ તો તમે પ્રિલિમમાં અને મેઇન્સમાં બતાવ્યું છે. નોલેજ વાઇઝ, ક્રિટિકલ થિંકિંગ વાઇઝ તમારામાં કમી નથી. હવે આ છેલ્લી ગરણી છે કે જેમાંથી તમારે પસાર થવાનું છે, તો એ તમારી પર્સનાલિટી જોશે. તમે કેટલા ન્યુટ્રલ વ્યક્તિ છો એ જોશે. કારણ કે જ્યારે તમે આખો જિલ્લો સંભાળશો ત્યારે એક તટસ્થ વ્યક્તિ તરીકે તમારે નિર્ણય લેવાનો હશે. તો ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન એ અલગ રીતે થાય. તો તમે જુઓ, પ્રોસેસ બહુ લાંબી છે, 8 થી 10 મહિનાની પ્રોસેસ છે, અને પછી તમે સિલેક્ટ થાઓ છો. તો ઘણા વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટ જોવે છે તો એવું વિચારશે કે હાય મારાથી થઈ શકશે આટલી બધી મહેનત. અમે પણ આવું જ વિચારતા હતા. જેટલા પણ લોકો અત્યારે બ્યુરોક્રસીમાં બેઠા છે એ બધા જે તે સમયે આવું તો વિચારતા જ હતા. નેગેટિવિટી આવવી બહુ જ ઇઝી છે, પોઝિટિવિટી લાવવી પડે. નેગેટિવિટી તો ઓટોમેટિક આવે, પોઝિટિવિટી લાવવી પડે. તો વિદ્યાર્થીઓએ પોઝિટિવ થવું પડશે, મહેનતુ થવું પડશે, સિન્સિયર થવું પડશે, અને પોતાનો એક ગોલ સેટ કરવો પડશે કે મારે ભવિષ્યમાં આઈએએસ કે આઈપીએસ ઓફિસર થવું છે. જો આ આઈએએસ આઈપીએસ ઓફિસર નામનું બીજ તમારા જીવનમાં રોપાયું તો આવનારા સમયમાં મોટું વૃક્ષ બનશે. બસ જરૂર છે મહેનત, ડેડિકેશન અને એ પ્રકારના એન્વાયરમેન્ટ. ખૂબ સરસ વાત કરી. ઓલમોસ્ટ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. તમે શરૂઆતથી જ વાત કરી કે એક તો ખૂબ જ ઈચ્છા શક્તિની જરૂર છે. ઈચ્છા શક્તિ તમારી પાસે, પછી આપણે સ્કિલની વાત કરી, સ્કિલની સાથે સાથે અમુક ટેકનિક્સની વાત કરી કે તમારે સ્પીડ રીડિંગ, જેમ તમે વાત કરી રહ્યા છો કે અત્યારે નોર્મલ સ્પીડ રીડિંગ વાંચવાની જે છે ને કે 150 વર્ડ્સ પર મિનિટ કોઈ પણ વ્યક્તિ વાંચી શકે, 150 ટુ 180. હવે એને આગળ વધારવા માટે નાની ટિપ્સ આપીશ કે આ યોગા કરીને એક ટેકનિક છે કે જો તમે આ યોગા રેગ્યુલર કરો છો તો તમારી સ્પીડ વધવાની શક્યતા, જે આંખને એક જગ્યાએથી બીજી જગ્યાએ જોવા માટે ઘણી બધી એક્સરસાઇઝ કરતા હોય છે, એ સ્પીડ રીડિંગ વધારી શકે. બીજી વસ્તુ તમે કહ્યું ને કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીને આપણે એવું શું કહી શકીએ, પણ તમે ખૂબ સારી રીતે સમજાવ્યું કે 10મા અને 12મા ધોરણથી જ જો આપણે સ્પીડ રીડિંગ વધારશું, આપણે લખવાની જે સ્કિલ છે, ઘણા લોકો લખતા ખાલી બસ વાંચ જ કરતા હોય છે, લખવાની પ્રેક્ટિસ છોડી દેતા હોય છે. પણ જો એ લોકોની ઈચ્છા હોય કે આગળ જઈને હું આવું કંઈક કરું તો એને લખવું જોઈએ. આ કોમ્પ્યુટર યુગમાં અને વોટ્સઅપમાં જે સ્ક્રોલિંગ થઈ રહ્યું એની જગ્યાએ એ લખવાની મહેનત કરે, રાઈટ? તો એ લખશે તો એને આ એ પણ કામ લાગવાનું છે. સાથે સાથે એવી વસ્તુઓ, એવો પ્રોજેક્ટ કે એવું એક કે ને આઈપીએસ અથવા તો આઈએએસ ઓફિસરનું વિઝન, એ લોકો પોતાની લાઈફમાં શું કરી રહ્યા છે, અહીંયા પહોંચીને એ લોકો પોતે કઈ રીતનું આ થિંકિંગ કરી રહ્યા, પોતે આખો જે જિલ્લો ચલાવી રહ્યા છે તો એની એક્ટિવિટીઝ શું હોય છે, એના નિર્ણયો શું હોય છે, એના વિશે પણ થોડી શોધખોળ ચાલુ કરી શકે છે, એ પણ થોડું રીડ કરી શકે એમ છે, બરાબર? તો આ બધી વસ્તુઓ તમે મને સારી રીતે સમજાવી, બધા વાલીઓને અને બધા સ્ટુડન્ટને બહુ સરસ રીતે સમજાવ્યું હશે. હવે એક લાસ્ટ છેલ્લો સવાલ તમે પૂછવા માગીશ કે આપણે ગુજરાતને, જે તમે પહેલાં વાત કરી, વધારે આઈપીએસ ઓફિસર અને આઈએએસ ઓફિસરની જરૂર છે અને એ ગુજરાતના હોય એવું કરવા માટે તમે શું એક પ્રેરણાદાયી વાત કરશો? આ તો ડ્રીમ છે, સપનું છે કે જ્યારથી તૈયારી કરતા હતા બહુ ઓછા વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં આવતા. અત્યારે સંખ્યા વધી છે, પણ હજી એને વધારવાની જરૂર છે. બીજા રાજ્યોની સંખ્યામાં આપણા ગુજરાતીઓનું પ્રમાણ ઓછું છે. કેમ? આપણી આર્થિક સદ્ધરતા છે એક મુખ્ય કારણ છે. પણ સ્કૂલ લેવલથી 10th, અને મેં કીધું એમ કે છોડ નાનું હોય ત્યારે વળે, પછી વૃક્ષ બને, ત્યારે એને વાળી શકાય નહીં. સ્કૂલ લેવલથી આપણે અમુક એવા પ્રોગ્રામ શરૂ કરીએ. સરકાર સારું જ કામ કરી રહી છે. સરકાર એના માટે આર્થિક સહાય પણ આપે છે. જો તમે સિવિલ સર્વિસીસની તૈયારી કરો છો, સ્પીપા જેવા સેન્ટર્સની સંખ્યા વધી રહી છે, તો ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ ગુડ. હજી પણ આપણે રૂટ્સમાં જઈ શકીએ, મૂળિયામાં જઈ શકીએ, રાઈટ? અત્યાર સુધીની સંસ્થા સરકારની કેવી છે કે જેણે સિવિલ સર્વિસીસ આપવી છે એના માટે માળખું તૈયાર છે. પણ હું એવા માળખાનું સ્વપ્ન જોઈ રહ્યો છું, અને આ ડીઓ સાહેબના પ્રોગ્રામ થ્રુ અને ગુજરાત સરકાર થ્રુ, અને મારી પણ એક અંગત ઈચ્છા છે કે જેને આપવી છે એના માટે માળખું છે, એ ખૂબ સારી બાબત છે. પણ જેને ખબર નથી એને આપણે ઈચ્છા શક્તિ જગાડીએ એવું કોઈક માળખું જો આપણે તૈયાર કરી શકીએ સ્કૂલ લેવલે અને કોલેજ લેવલે,
એ ગ્રામ પંચાયતના પણ કાર્યક્રમ હોઈ શકે, નગરપાલિકાના પણ હોઈ શકે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પણ હોઈ શકે, યુથ ડિપાર્ટમેન્ટના પણ હોઈ શકે, પીપીપી મોડેલમાં પણ થઈ શકે, રાઈટ. ઘણી બધી વેરાયટી છે આમાં. આપણે ઘણા બધા રસ્તાઓથી આ ગોલ આપણે ટચ કરી શકીએ. અને મારું એવું માનવું છે કે જો આપણે 100 વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યા અને એમાંથી 5 વિદ્યાર્થીઓ જો ફૂલ્લી ડેડિકેટેડ થઈ જાય, એની અંદર એ બીજ રોપાય કે આજથી 5 વર્ષ પછી મારે આઈએસ આઈપીએસ ઓફિસર બનવું છે, તો આપણો પ્રોગ્રામ સફળ થાય. તો હું એવી આશા રાખું છું કે આપના માધ્યમ થ્રુ, અને અમે પણ અંગત રીતે પ્રયત્ન કરતા રહીશું કે ગુજરાતમાંથી મહત્તમ સંખ્યામાં યુપીએસસીના વિદ્યાર્થીઓ વર્ષે ને વર્ષે ક્લિયર કરનારા વધતા જાય અને આપણને એ બાબતનો એક સંતોષ મળે કે જે ફિલ્ડમાં આપણે છીએ એ ફિલ્ડમાં હવે ફળ આવવાના શરૂ થઈ ગયા છે. તો ખૂબ જ એનો હું આભારી રહીશ. અને હું બધા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને અત્યારથી એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ કહું છું, કારણ કે આટલી નાની ઉંમરમાં આ પ્રકારના પોડકાસ્ટ જોવા અને વિદ્યાર્થીઓને સંભળાવવા એ જ પોતાના રીતના એક સફળતાનું પહેલું પગથિયું છે. ખૂબ સરસ વાત કરી. આ જે અમે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો સારથી પ્રોજેક્ટ, ત્યારે ડીઓ સરે મને એક વાત કરી હતી કે આપણે, તમે જે બીજની વાત કરી ને એ જ વાત કરી કે આપણે જ્યારે 10th અને 12thના સ્ટુડન્ટ જે છે એ બાળકો જે છે એ એકદમ કુમળા છોડ જેવા, જે આપણે વારંવાર એક વાત કરી રહ્યા છે, પણ એક બહુ સાચી વાત છે. એનું તમને એક સિમ્પલ, તમે જે વચ્ચે પણ એક વસ્તુ બહુ સારી કીધી હતી કે બિલીફ સિસ્ટમ. આ બિલીફ સિસ્ટમ છે ને એનું અગત્ય બહુ મહત્ત્વ છે, કેમ કે ડિસ્ટ્રેક્શન એટલું છે. તમે એક સિમ્પલ તમને કહો, આપણે કેટલું ખાઈએ છીએ, આપણે સવાર બપોર સાંજ 3 ટાઈમ જમીએ છીએ, એને પાચન કરવા માટે પણ 3-4 કલાકનો સમય હોય, એટલા માટે આપણે પહેલાંથી સવારનું જમવાનું, બપોરનું, સાંજનું વચ્ચે જરૂર પડતી એક નાનું મસ્તું આપણે કંઈક નાસ્તો જેવું કરી લેતા હોઈએ છીએ, પણ એને પાચન કરવા માટે 5-6 કલાક આપણે આપીએ છીએ. પણ સર અત્યારે એવી હાલત છે કે બાળકોને કાં તો એક્ટિવિટી, ટીવી અને હવે સોશિયલ મીડિયા, એટલી બધી વસ્તુઓ એના મગજમાં જઈ રહી છે કે જેનું પાચન શક્ય નથી. પણ જો તમે આ વસ્તુને, જે તમે પહેલાં વાત કરી કે એને એક મોટિવ આપી દેવામાં આવે કે તારે આ વસ્તુ તારે કરવું જોઈએ, અત્યારે જરૂર છે, અને તમે જો અત્યારથી શરૂઆત કરશો તો આગળ 100% તમે આ એક તમારું ડ્રીમ છે, બધાનું ડ્રીમ પણ એક બની શકે અને સફળતા મળી શકે. એક વસ્તુ બહુ જ સારી એડ કરવા માંગીશ. તમે જે કીધું ને ડિસ્ટ્રેક્શન, તો શું ફરક છે એની ઉપર ચર્ચા કરીએ. કે ડિસ્ટ્રેક્શન છે, વધ્યા છે, એ આપણે નાથી શકીશું નહીં. સોશિયલ મીડિયા છે, મોબાઈલ છે, એને આપણે ક્યારેય નાથી શકવાના નથી. એનો પ્રચાર અને પ્રસાર દિવસે ને દિવસે વધતો રહેશે. આપણા હાથમાં શું છે, એ બધા ડિસ્ટ્રેક્શનના લીધે કોન્સન્ટ્રેશન સ્પાન જે છે ને સ્ટુડન્ટનો, એકાગ્રતાનો સ્પાન, એ ઘટી ગયો છે. એ વધારવા માટે આપણે એમને મેડિટેશન શીખવાડી શકીએ. એના સિવાય બીજો કોઈ, પહેલાંના સમયમાં શું હતું, જ્યારે તમે ન હતા ત્યારે સોશિયલ મીડિયા, ફેસબુક, મોબાઈલ ફોન પણ નહોતા. આપણે જ્યારે સ્કૂલ કોલેજમાં હતા ત્યારે આપણે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા. મને યાદ છે, હું જ્યારે ક્રિકેટ રમતો ત્યારે હું પૂરેપૂરો ક્રિકેટમાં ઇન્વોલ્વ થઈ જતો, ઓતપ્રોત થઈ જતો હતો. ભલે સ્પોર્ટ્સ હતી, પણ મારા ન્યુરોન્સ કઈ રીતના કામ કરતા હતા કે હું કમ્પ્લીટલી ડેડિકેટેડ છું કે અહીંયા મારે મેચ જીતવી જ. તો 1-2 કલાક સુધીનો મારો કોન્સન્ટ્રેશન સ્પાન હતો. અત્યારે કોન્સન્ટ્રેશન સ્પાન બહુ જ ઓછો થઈ ગયો છે. એ કોન્સન્ટ્રેશન સ્પાન વધારવા માટે આપણે સ્પોર્ટ્સની એક્ટિવિટી વધારી શકીએ, મેડિટેશનના કેમ્પ્સ કરી શકીએ. વિદ્યાર્થીઓને બચપનથી જ એમને કહીએ કે મેડિટેશન જેવી કોઈક વસ્તુ છે. ઘણા વિદ્યાર્થીઓને ટેબુ માનતા હશે કે આમ કરીને થોડું બેસી રહેવાનું હોય, મન ચંચલ છે, આમ જાય આમ જાય. પણ ના, એની પ્રેક્ટિસ કરવી પડશે. તો તમે જો આ એક્ઝામમાં છે શું, તમારે 4-5 કલાક લાઇબ્રેરીમાં બેસીને સતત વાંચ કરવાનું છે, અને બાજુમાં મોબાઈલની રિંગ વાગે એટલે તમે આમ સીધું મોબાઈલ જોવો, એ આઈપીએસ આઈએસ ના બને. ગ્રેટ, રાઈટ. તો એ પ્રકારના પણ કાર્યક્રમ આપણે કરવા જોઈએ. અને સર, તમને વિશ્વાસ નહીં આવે, તમને ખ્યાલ જ હશે કે આપણી એનસીઆરટી કે જે બુક્સ જે સ્ટુડન્ટને ભણાવવામાં આવી રહી છે, 5th સ્ટાન્ડર્ડમાં એક આખું લેસન છે કે હાઉ ટુ મેડિટેટ યોર સેલ્ફ. તમારે તમારી જાતે તમારે મેડિટેશન કેવી રીતે કરવું જોઈએ, બહુ નોર્મલ વેની અંદર આપણી બુક્સમાં પણ અવેલેબલ છે. લોકો એને પણ ફોલો કરી શકે છે. અને યોગ ડે હમણાં જ ગયો, આખી દુનિયા, આખું વિશ્વ એને માની રહ્યું છે. તો તમે જે વાત, હું એ વાતને હવે આગળ વધારીશ કે આપણે જે ડિસ્ટ્રેક્શન વગર આગળ વધીએ, પ્લસ હું એ વાત ઉપર જ આવતો હતો કે તમે જેમ વાત કરી ક્રિકેટની, એવા પોતાની અંદર રહેલી ટેલેન્ટ,
કોઈ પણ ટેલેન્ટ હોય, કબડ્ડી હોય, ક્રિકેટ હોય, હોકી હોય, અને જે રમવું હોય, પણ એ થોડો સમય માટે રમવા માટે બહાર જાય, જેથી કરીને આગળ વધીને આઈપીએસ ઓફિસર બનવું છે, ક્યાંક દોડવું છે કે શારીરિક અને બાંધાની જરૂર છે, તો એ વસ્તુ જોઈએ નહીં કે ખાલી બસ બેસીને ખાલી વાંચીને આઈપીએસ ની ટ્રેનિંગમાં જાઓ હૈદરાબાદ એટલે દરરોજ 5 કિલોમીટર દોડાવશે. એક્ઝેક્ટલી. તો એ પહેલેથી આપણે એવું શારીરિક બંધારણ એવું હશે તો આપણે એમાં આગળ વધી શકવાના છે. તો આ ઓવરઓલ જે વાત થઈ આઈપીએસ અને આઈએસ ઓફિસર માટે, યુપીએસસી અને જીપીએસસી માટેની, સર બહુ જ મજા આવી. ખરેખર બધા જ પ્રશ્નના જવાબ મળી ગયા છે બધા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રોને. અને આપણે હવે પછી કંઈ પણ તમારી જરૂર પડશે તો ચોક્કસથી તમને આને આગળ કઈ રીતના વધુ એના માટે પણ તમને ફરીથી ઇન્વાઇટ કરીશું અમે. સ્ટેપ બાય સ્ટેપ આપણે કોઈને ક્વેશ્ચન હશે, અમારા કારકિર્દી પંથ અને કારકિર્દી માર્ગદર્શનની 2 બુક છે, એની અંદર પણ અમે લોકો આના આન્સર્સ બધા લખેલા છે. અમે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે, અથવા તો વોટ્સઅપ નંબર છે અમારો, જેની અંદર કોઈ ક્વેશ્ચન આવતા હોય છે તો અમે તમને ફોરવર્ડ કરીશું, તમે એનો આન્સર આપશો તો અમારા સ્ટુડન્ટ સુધી અમે પહોંચાડીશું. પાક્કું. વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે હતા ધવલ અગ્રવાલ સર. એને ખૂબ જ સારી માહિતી આપી, તમને બધી વસ્તુ ક્લેરિટી સાથે એક સરસ એકદમ સરળ ભાષામાં સમજાવી, તમને સ્ટેપ બાય સ્ટેપ આમાં કઈ રીતના આગળ વધવું જોઈએ, ક્યારથી, શું કામ અને કેવી રીતે કરી શકાય, એ બધી જ માહિતી તમને મળી ગઈ છે. હવે હું આગલા એપિસોડની થોડી વાત કરીશ કે આગળ યુપીએસસી જીપીએસસી તો ઠીક છે, એના સિવાયની ઘણી બધી એવી સરકારી નોકરીઓ છે જેનામાં તમે એક્ઝામ આપીને તમે પાસ કરીને તે લઈ શકો છો અને તમે ગવર્મેન્ટ સાથે રહીને કામ કરી શકો છો, દેશને એક અલગ મુકામ સુધી પહોંચાડી શકો છો. તો એના વિશે આપણે વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. થેન્ક યુ સો મચ. નમસ્કાર.